હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું ઠોઠા, જે શિયાળાની સ્પેશિયલ વાનગી છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા સૂકી તુવેર લીધી છે, તેને મેં આખી રાત પલાળીને રાખી હતી. હવે તેને આપણે બાફી દેવાની છે. તો કુકરમાં તુવેર ડૂબે તેટલું પાણી એડ કરીશું અને મીઠું નાખીને 6 થી 7 સીટી વાગે ત્યાં સુધી તેને બાફવા દઈશું. તો જોઈ શકો છો કે તુવેર બફાઈને તૈયાર છે. તો ચેક કરી લઈશું. તો તુવેર સારી રીતે બફાઈને તૈયાર છે. હવે આપણે તેને વઘાર કરીશું. તો અહીંયા કઢાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, તેજપત્તું અને મીઠો લીમડો નાખીશું. અહીંયા લીલી ડુંગળી અને લીલું લસણ લીધું છે. તો લીલું લસણ મેં 100 ગ્રામ લીધું છે. અહીંયા લીલું લસણ આગળ પડતું લેવાનું છે, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ડુંગળી સતળાય પછી તેમાં સૂકું લસણ, આદુની પેસ્ટ અને લીલા મરચાં એડ કરીશું. તેને પણ સારી રીતે તેલમાં સાતળી લઈશું. હવે અહીંયા મેં 2 નંગ સૂકી ડુંગળીની પેસ્ટ લીધી છે, તેને પણ સારી રીતે તેલમાં સાતળી લેવાનું છે. તો આ રીતના બધું જ સારી રીતે સતળાઈને તૈયાર થઈ જાય પછી તેમાં મસાલા એડ કરીશું. તો અહીંયા હું ધાણા જીરું, હળદર પાવડર અને લાલ મરચું પાવડર લીધું છે, તે એડ કરીશું અને તેને પણ સારી રીતે તેલમાં સાતળી લેવાનું છે. મસાલા પણ સતળાઈ ગયા પછી તેમાં 3 નંગ ટામેટાની ગ્રેવી લીધી છે, તે એડ કરીશું. તેને પણ સારી રીતે સાતળવાની છે. તો આ બધું જ તેલમાં સારી રીતે સતળાઈને તૈયાર કરવાનું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને પણ સારી રીતે આપણે સાતળવાના છે. તો જોઈ શકો છો કે ટામેટાં પણ સારી રીતે સતળાઈને તૈયાર છે. તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે જે આપણે તુવેરને બાફીને રાખી હતી તે એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો નાખવાનો છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો સારી રીતે મિક્સ કર્યા પછી આપણે ગ્રેવી બનાવવા માટે તેમાં પાણી એડ કરીશું. તો અહીંયા જે તુવેર બાફીને રાખી હતી તેનું પાણી છે તે એડ કરવાનું છે અને તેને સારી રીતે ઉકળવા દઈશું. તો આ રીતના પાણી નાખ્યા પછી તેને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને તેમાં ઉપરથી લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણા ઠોઠા. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.